નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે બધા આપણે અઠવાડિયું થઈ ગયું છે કે આપણે જેનો વિડીયો નાખ્યો હતો શેમ્પૂએથી આપણે જે સ્પ્રે કર્યો હતો ડુંગળીમાં, ઘઉંમાં, જીરામાં, તો એ સ્પ્રે કરાય કે શું? અને આપણે એક પંપમાં 5 પડીકી નાખી અને સ્પ્રે કરવામાં આવ્યો હતો. જેમ કે ખાલી શેમ્પૂ ઓનલી ફોર ક્લિનિક પ્લસ, એટલે એનાથી આ ઘણા ખેડૂત ભાઈઓ આપણે એમ કહેતા હતા અને એક ભાઈની કોમેન્ટ હતી કે અમે દરેક વખતે શેમ્પૂનો ઉપયોગ કરીએ છીએ જે સ્ટીકરને બદલામાં અમે નાખીએ છીએ. તો મારું એને કહેવાનું થાય છે કે તમે નાખો છો તો એનું રિઝલ્ટ જોયું તમે કે નથી જોયું? મેં આજે એટલા માટેથી આપણે વિડીયો બનાવ્યો કે ભાઈ આ બધા લોકો શેમ્પૂનો ઉપયોગ કરે છે, કંઈક કાયદેસર એનો ઉપયોગ થાય છે કે શું? અને પ્લસ બીજી વાત એ કે નહીં એમાં નુકસાની કરે, ઝીણી નજરે આપણે જોઈએ તો નુકસાની કરતી હોય તો આપણે 5 રૂપિયાનું શેમ્પૂ છે પણ નુકસાની વધી જતી હોય તો એ વસ્તુ કરવી કે શું? એટલા માટેથી આ પ્રશ્નનું સોલ્યુશન માટે મેં ખુદ રિવ્યૂ લીધું છે કે આપણે જ ખુદ છાંટી અને જોઈ અને આપણે ખેડૂત ભાઈઓને બતાવી કે નહીં આમાં રિઝલ્ટ આવ્યું કે નથી આવ્યું, કેવું આવશે, એમાંથી નુકસાની કેવી છે. તે આજે આ વિડીયોમાં તમને સંપૂર્ણ રીતે હું સમજાવવા માગું છું કે કેવી રીતનું શેમ્પૂનો ઉપયોગ કરવો કે ના કરવો, કેટલું નાખવું. એ પહેલાં અત્યારે જો તમે ચેનલમાં નવા છો તો આગલો વિડીયો પણ જોઈ લેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને લાઇક પણ કરવાનો છે અને બધા ખેડૂત મિત્રો સુધી પહોંચાડવાનો છે કે આ વિડીયો ઘણા ખેડૂત મિત્રો આ શેમ્પૂનો ઉપયોગ કરે છે તો એમને ખબર પડે કે શું આ શેમ્પૂનો ઉપયોગ કરવો કે ના કરવો. એટલા માટેથી તમારે શેર કરવાની જવાબદારી તમારી છે અને હું ખેતીલક્ષી કાયમ માટે એવા સરસ મજાના તમારા સુધી વિડીયો લઈ આવું છું. તો તમારે પણ એક તમારે ફરજ બને છે કે આપણા ખેડૂત ભાઈ વિડીયો બનાવે છે તો આપણે એનો સપોર્ટ કરવો જોઈએ, તો જ આપણે આમાં કંઈક આગળ વધી શકીએ. અને તમે આ વિડીયો જોવો છો, લાઇક કરો છો, કોમેન્ટ કરો છો, શેર કરો છો, ત્યારે મારે અત્યારે 44,000 સબસ્ક્રાઈબર પૂરા થયા છે. એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો, અવો સપોર્ટ તમારો રહેશે તો ખેડૂત મિત્ર ચેનલ ખેડૂતો માટે કાંઈક નવીન કરીને બતાવશે, કારણ કે હું જે બોલું છું એ સત્ય છે અને તમારા માટે આપણે કાયમ માટે સહી. તમે મને કોલ પણ કરી શકો છો, કોમેન્ટ કરી શકો છો, કાંઈ કામ હોય તો. અને એવું બનશે ત્યારે હું રૂબરૂ તમારે ત્યાં આવીશ, વિડીયો બનાવીશ, કાંઈ પણ કામ પડે એની ટાઈમ હું ખેડૂતો ભાઈઓ મારા છે એની સાથે હંમેશા છું. એટલે હવે તમને મેઇન મુદ્દા ઉપર વાત લઈને આવું છું કે તમને બતાવું કે પહેલા નંબરમાં આપણે ડુંગળીમાં સાઈટી તો ડુંગળી બતાવું કે આમાં શું રિઝલ્ટ છે. તો મિત્રો તમે જુઓ કે આમાં મને એવો ફેરફાર નથી લાગતો કે છાંટવા પછી ઘડીક વાર એવી ચમક લાગી હતી, 1-2 દિવસ લાગ્યું હતું કે કાંઈક થોડા જાજી રોનક છે ડુંગળીમાં, પણ અત્યારે મને એવું કાંઈ નથી લાગતું કે આમાં રોનક હોય. સેજ પાન સીધા થાય એવું લાગે છે, એટલે કદાચ ડુંગળીમાં 10% એનું રિઝલ્ટ આપણે મળ્યું હોય, બરાબર છે. એનાથી જાજુ આપણે ડુંગળીમાં રિઝલ્ટ જોવા નથી મળતું. અને આપણે સ્પ્રે કર્યો તો ફૂલ, એટલે કે 5 પડીકી નાખીને અને રહકાવી જતા હતા, કેમ કે ગરમ લાગે કે જે લાગે તો આપણે એક નક્કી થાય, પરફેક્ટ ખબર પડે. તમે થોડું થોડું નાખો, રિઝલ્ટ આવ્યું કે નથી આવ્યું એ આપણે નક્કી ન થાય. આ ઝેર નથી શેમ્પૂ, એટલે આપણે એને વધારે સ્પ્રે કરીને જોઈ લીધું કે ભાઈ શું ખરેખર આમાં રિઝલ્ટ આવશે કે શું. આ ડુંગળી જેવી જાત છે અગાઉ હોય પણ, એટલે માની લ્યો કે આપણે કપાસમાં કે એમાં કે હજી આપણે ચોમાસે પણ એક આ વસ્તુ કરી લેશું કે ઉનાળે પણ હજી તલમાં ને એમાં બધે ટ્રાય કરશે શેમ્પૂનું આપણે હાવ ખાસ જાણી લેવું છે કે શેમ્પૂ છાંટવું કે નહીં, પછી હાવ બંધ કરી દેવું છે. બધા ખેડૂત ભાઈઓને બંધ કહી દેવું છે કે ભાઈ આ વસ્તુનો કોઈ દી ઉપયોગ ન કરવો. પણ હજી ઉનાળે ટ્રાય કરીશ, ચોમાસે ટ્રાય કરીશ, એનું કમ્પ્લીટ રિઝલ્ટ લઈ આવીશ. પછી આપણે ઉનાળે ઓર્ગેનિક દવા જે બનાવવાની છે ને એ હું બનાવીશ અને તમારે સાથે મારી સાથે બધાને બનાવવાનું છે. એ કામ આપણે એક સાથે બધા કરશું. ખાસ ઉપયોગી દવા છે. આજે આપણે એગ્રામાં દવા લેવા જાય છે, રૂપિયાના ભૂકા બોલી જાય છે, મોંઘી દવાયું છે. તો આપણે જાતે કેમ દવા ના ઓર્ગેનિક બનાવી લે? આપણે ઓર્ગેનિક દવા બનાવી છે, જાતે બનાવી છે, મારે બનાવી છે, તમારે બનાવવાની છે. એ વિડીયો આપણે ઉનાળામાં નાખશું અને ચોમાસે છાંટવા માટે ઉનાળે એની કાર્યવાહી ચાલુ કરી દેવું. જેમ હું આગળ કહી જાઉં એ પાછળ તમારે કરવાનું છે અને આપણે પૂરું નોલેજ લઈને એ વસ્તુ કરવાના છે. એટલે તમે નિસંકોચ રહેજો કે એનું રિઝલ્ટ મળે તો જ આપણે એવું કરવાનું છે. તો હવે ડુંગળીની વસ્તુ તમને સમજાવી દીધી છે. હવે આપણે જઈએ જીરામાં કે ત્યાં શું રિઝલ્ટ આવ્યું છે. જીરામાં રિઝલ્ટ આવ્યું છે, સારું આવ્યું છે કે હા હતું એ તો તમને જોઈને જ ખબર પડશે. તો ચાલો વિડીયોમાં. તો મારા ભાઈઓ તમે જુઓ કે આપણે હા ટીકડું અહીંયા ખોયડું હતું અને અહીંયા એટલામાં સ્પ્રે કર્યો હતો અને અહીંયા ધોરો છારો હતો. ધોરો છારો તો ઓછો થયો પણ જીરાને પકવી દીધું છે.
કે જેટલા રાઉન્ડમાં આપણે અહીંયા દવા છાંટી હતી એટલા રાઉન્ડમાં થોડો છારો ઓછો થઈ ગયો છે, પણ જીરાને ગરમ લાગ્યું છે શેમ્પુ, એટલે એને પકવી દીધું છે. એટલે જીરામાં તો બિલકુલ છાંટવા પણ નથી. આ 100% લખી લેજો કે જીરામાં શેમ્પૂનો ઉપયોગ ક્યારેય કરવો નહીં. આ એક નક્કી વાત રાખવાની છે, બરાબર છે. આ વસ્તુ તમારા મગજમાં રહેવી જોઈએ કાયમ માટે, કે ગમે એમાં ઉપયોગ કરવો તો કે નહીં, જીરામાં તો હાવ ચોક્કસ નહીં. એટલે જીરામાં જીરા જેવી જાયતું હોય એમાં ખાસ કાળજીપૂર્વક આપણે અગાઉથી ફૂગનાશક ડોઝથી જો આપણે હાલશું તો જ આપણે જીરાનું ઉત્પાદન લઈ શકશું. એ માટે ખાસ બધાને ભલામણ છે. અને હવે આપણે જઈએ ઘઉંમાં, તો ત્યાં પણ જોઈ કે કેવું રિઝલ્ટ મળ્યું છે કે શું. ડુંગળીમાં છાંટવું હોય તો છાંટજો, તમે પણ ટ્રાય કરજો, એમાં નુકસાની નથી થઈ. પણ જીરામાં તમારે ટ્રાય કરવાનું નથી. એટલે આ ચોક્કસ વસ્તુ છે. અને સ્ટીકર એટલી બધી મોંઘી નથી આવતી. ઘણા ખેડૂત ભાઈઓ કોમેન્ટ કરતા હતા કે સ્ટીકર એટલી મોંઘી નથી, એટલે શેમ્પુ નહીં છાંટવાનું, આપણે ચોંટાડવાની દવા સ્ટીકર ભેગી નાખી જવાની, શેમ્પૂને ભૂલી જવાનું છે. શેમ્પુ વાહન ધોવામાં હાલે, વાળ ધોવામાં હાલે, પણ આપણી દવા છાંટવામાં ન હાલે. તો એવું આપણે 50% કહી દીધું છે. તો હવે ચાલો હવે આપણે ઘઉં જોઈ કે ઘઉંમાં શું ફેરફાર છે. મિત્રો અહીંયા જે ક્યારો આપણે છે, અહીંથી ને વાલ લગન જ્યાં કેમેરાવાળા ભાઈ છે ત્યાં સુધી આપણે આમાં પણ દવાનો એ શેમ્પૂનો છંટકાવ કર્યો હતો. એટલે અહીંયા પણ પાક વધારે જોવા મળે છે. એટલે ટૂંકમાં શેમ્પૂ જીરાને ખાસ ગરમ લાગ્યું છે, એ નક્કી વાત છે. અને હવે આપણે ઘઉંમાં જઈએ. એટલે મિત્રો આપણી આ ચેનલમાં તમને 100% સાચું કહેવામાં આવશે. હું એક ખેડૂતનો દીકરો છું અને મારે તમને સુધી ખોટું બોલીને કાંઈ કાઢી લેવાનું નથી. મારે તમારો સપોર્ટ છે એ જ મારા માટે મહત્વનો છે. એટલે વિડીયોમાં કાયમ માટે મને સપોર્ટ કરવો એ તમારી ફરજ બને છે. હું તમને હવે ઘઉં પણ બતાવું. તો આપણે આપણા ઘઉંમાં આવી ગયા છે, એમાં તમને બતાવી દઉં કે આમાં પણ કાંઈ ફેરફાર જોવા મળતો નથી. અને અમુકના મને નબળું લાગે છે, પણ રિઝલ્ટ આનું કોઈ આવતું નથી. અને ઘઉં તમને વિડીયો આગળ બતાવ્યો હતો, અને ઘઉંનો વિડીયો મેં એટલો મસ્ત નાખેલો છે, એટલો સમજી વિચારી અને તમને ઘઉંનું ઉત્પાદન કેમ વધારવું એટલા માટેથી મેં વિડીયો નાખ્યો હતો. તમે ઘઉં અત્યારે મારા ટુકડા 406 ઘઉં જોવો. આ ઘઉં કે ટુકડા ઘણા નથી વાવતા કે ભાઈ શું કે બજારમાં ભાવ તો આનો પુષ્કળ મળે, પણ કે ઉત્પાદન નથી થતું. પણ આમાં ઉત્પાદન થાય છે ને બજારમાં ભાવ મળે છે. એટલે આગતરા ઘઉં આપણે જે વાવીને એ ટુકડા 406 વાવી છે. આનું આપણે બજાર ભાવમાં 50 રૂપિયાનો ડિફરન્સ જોવા મળે છે. અને ઉત્પાદન તો મેં જોયું તો લોકોને અમારે એટલા થાય છે ને ટુકડા એટલા થાય છે. તો અમે વધારે ટુકડાનો આગ્રહ રાખી છીએ. એટલે અને ઘરના ઘઉં રાખી છીએ બેરલમાં. આમાં તમે જુઓ કે ઘટે એટલા સર્ટિફાઈ લઈ લેવાના 1-2 કટો, અને એ સર્ટિફાઈને આપણે બેરલમાં રાખી દેવાના. ફરી આપણે બિયારણ માટે ઉપયોગી આવે એટલા માટેથી. અને મિત્રો આ વિડીયો ખાસ તમને કેવો લાગ્યો કોમેન્ટ બધાને કરવાની છે. વિડીયોને લાઇક કરવાનો છે, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, અને આ વિડીયો શેર કરવો એ હવે તમારી જવાબદારી છે. મેં વિડીયો બનાવી દીધો, હું વિડીયો અપલોડ કરીને છૂટો થાઉં છું. આ વિડીયો બધા સુધી પહોંચાડવું એ તમારું કામ છે, મારાથી ના જાય. કેમ કે તમે શેર કરશો તો જ ચાલશે. એટલે આ શેમ્પૂની ખબર બધાને પડી જાય એટલા માટેથી શેર કરવાનું કહું છું. એટલે આ જ ખેલે તમારે જરાય આળસ કર્યા વિના વિડીયો લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને શેર કરવું. તો મિત્રો હવે આપણે વિડીયો અહીં પૂરો કરી છીએ. આગલા કંઈક નવા એવા મસ્ત વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.